હેલો ફ્રેન્ડ્સ, બાળકોનું વેકેશન ચાલુ થઈ ગયું હોય છે અને નાસ્તાની ડિમાન્ડ કરતા હોય છે. તો ગરમીમાં બહારના તળેલા અને બહારના ખાવાના નાસ્તા કરતાં આપણે જો આવો મમરાનો ચેવડો બનાવીને ઘરમાં રાખીશું તો બાળકોને ખૂબ જ ખાવાની મજા આવશે અને ઘરની જ વસ્તુમાંથી આ ચેવડો આપણો તૈયાર થઈ જશે. તો મમરાના ચેવડા માટેનો આપણે મસાલો બનાવીશું. તો 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, ચપટી હળદર લેશું આપણે, 2 ચમચી મરચું પાવડર, ચપટી હિંગ, સંચળ અને ચાટ મસાલો. અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીને મસાલાને સાઈડમાં રાખીશું. અને મમરા એક પેનની અંદર કોરા મમરા આ રીતે શેકી લેશું ધીમા તાપે. આ ચેવડો તમે ભરીને રાખશો ને તો બાળકોને ખૂબ જ હશે. ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરજો. થોડું તેલ મૂકીને આપણે 1 વાટકી સિંગદાણાને તળી લેશું. અને આની અંદર મકાઈના પૌવા નાખી શકો છો તમે. પછી ઘરમાં બનાવેલો જે બટાકાની આપણે જે સીણ બનાવીને રાખી હોય છે એ પણ તળીને નાખી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. આ બધું મેં તળીને મમરાની ભેગું આપણે નાખી દઈશું અને પછી મસાલો જે આપણે બનાવેલો હતો ને એને મિક્સ કરી દઈશું. ફોન મારો ગરમ થઈ ગયો એટલે ક્લિપ આવી નથી, પણ એ મસાલો અને બધું તળેલી આઈટમ ભેગી કરીને રેડી છે આપણા